ચાલો મિત્રો, આજે મસ્ત રીતે આપણે બનાવીએ છીએ ગવાર સિંગનું શાક. તો પહેલાં આપણે લઈશું અજમો. ગવાર સિંગની અંદર મિત્રો ક્યારે રાઈ નાખવાની નહીં, અને અજમો નાખો ને તો જ એની સ્મેલ સારી આવે અને શાક ખાવાની મજા આવે. પછી નાખશું ચપટી હિંગ, અને ગવાર આપણે ધોઈને રેડી કરી નાખી છે. હવે નાખશું ગવાર. બહુ રાઈ તેલ ખાવા દેવાનું નથી આપણે મિત્રો, નહીતર પછી બળી જાય અને કડવું લાગે. બરાબર, એટલે આપણે એટલું ફાઇન રીતે શાક બનાવવાનું છે કે તમે રોટલી ભાખરી ગમે એમાં તમે ખાઈ શકો. આ રીતે એકદમ મસ્ત હલાવી નાખવાનું. અડધી મિનિટ સુધી આપણે આને હલાવવાનું છે આ રીતે. બરાબર મિત્રો, એટલે છે ને તેલની અંદર સરસ આપણું ગવાર શેકાઈ જાય, અને ગવાર મસ્ત શેકાવી જોઈએ. અને પછી જ આપણે મસાલો કરવાનો, કેમ કે ગવાર આપણી છે ને થોડી ઓગળી જાય, એટલે તમને ખબર પડે કે કેટલો મસાલો લેવાનો. આ છે મારે 400 ગ્રામ ગવાર. હવે એમાં આપણે નાખીશું મસાલો. ચાલો મિત્રો, આપણે મસાલામાં શું લેશું? 1 ચમચી છીણેલું લીલું કોપરું છે. બરાબર મિત્ર, પછી 1 ચમચી શેકેલો ચણાનો લોટ. ખાલી ગરમ થાય એવો જ શેકવાનો, બળી ન જાય એનો ખ્યાલ રાખજો. પછી શું નાખવાનું છે? 1 ચમચી શેકેલી સિંગ. તો એ પણ જુઓ તમે, બિલકુલ અંદર ડાઘ નહીં પડ્યો, એવી રીતે શેકવાની છે. એટલે આ બધા મસાલાની ગ્રેવી બહુ મસ્ત બને છે. પછી આવશે અડધી ચમચી આપણે લીંબુ. બરાબર, અને પછી આવશે 1 ચમચી ધનિયા પાવડર. બરાબર મિત્ર, પછી આવશે અડધી ચમચી આપણે લીલા ધાણા અને લસણની ચટણી. ન ખાતા હોય તો સ્કીપ તમે જરૂર કરી શકો છો. ઓકે મિત્રો, એટલે એવું જરૂરી નહીં કે તમારે નાખવી જ. પછી આવશે આપણે સ્વાદ અનુસાર નમક. બહુ નહીં નમક નાખવાનું, કેમ કે આપણે ગવાર ગળી જશે. અને પછી આવશે થોડી આપણે કલર માટે હલ્દી, અડધી ચમચી. બરાબર મિત્ર, આપણે ઓલું મરચું નાખ્યું છે ને, એટલે આપણે સૂકું મરચું ઓછું નાખવાનું, નહીં તો શાક બહુ તીખું થઈ જશે. બરાબર મિત્ર, અને લીંબુ નાખ્યું એટલે 1 ચપટી મોરસ તો બને. અને આને હવે આપણે મસ્ત રીતે હલાવી લેવાનું. હલાવીને 2 મિનિટ મૂકી રાખવાનું ધીમા ગેસે. ઓકે મિત્ર, જો આપણો હલાવીને મસાલો થઈ ગયો છે મિત્ર, અને આમાં આપણે ઉપર પાણી પણ હલાવીને મસાલામાં નાખી દીધું. આની ગ્રેવી બહુ ફાઇન બનશે, અને આને 3 જ સીટી મારવાની છે. બરાબર મિત્ર, અને આને કુકરને આપણે ઢાંકીને 3 સીટી મારી લઈશું. ઓકે મિત્ર. ચાલો મિત્રો, આજે આપણું ગવાર સિંગનું શાક નવી જ રીતે મસ્ત તૈયાર થઈ ગયું છે. અને લસણ નાખેલું છે આમાં, ધાણાવાળું. ન ખાવ તો સ્કીપ કરી દેવાનું, પણ ગ્રેવી કેટલી મસ્ત બની છે જુઓ. આ રીતે ગ્રેવીવાળું શાક બનાવવાનું છે. અને એક ગવારના 2 જ પીસ કરજો, બહુ ઝીણા કરશો તો મજા નહીં આવે, કારણ કે એકદમ છુંદા જેવું થઈ જશે. અને આ છૂટું શાક છે, પ્લસ કે અંદર આપણે ગ્રેવી પણ છે. ગ્રેવી શેની કરીએ તો આપણે બધું જોયું જ છે મિત્રો. તો આ રીતે ગવારનું શાક બનાવજો. લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો. અને સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.